ગાયા એટલે થાય, ગળામાં ખિસકીત થાય. અમારા જુનાગઢના એક વખત શિવરાત્રીના મેળામાં એક જણાએ રૂપિયા કમાવાનું આઈડિયા રહી છું. બોલો. હા, બાર બોર્ડ માર્યું ઘોડો ગાય. એટલે ઘોડો ગાય એટલે લોકોને નવાઈ લાગી કે હારો આઠાના ટિકિટ છે શું વાંધો, ત્યાં તો આઠાના હાલતા ને, આઠાના ટિકિટ છે કે. હવે એવી જગ્યા રાખીને કે જે બારો નીકળે ને એ ઓની કોઈથી જાય, ભેગો જ કોઈ ન થાય. અંદર જાય ને એટલે એક બાજુ ગાય ખાતી હતી ને એક બાજુ ઘોડો ખાતો. બોલા કે ક્યાં છે ઘોડો ગાય? તો કાર્યો ઘોડો નારી ગાય. એટલે ઘણા આવી રીતે રૂપિયા કમાયો. ઘોડો ગાય આપણે ગાઈએ ને એમાં પાછો ફરક થાય, ગળામાં ખિસખીચ થાય. નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત વીરા. આજ શનિવાર, આજ દશમ. ગઈકાલે તો દશામાનું પૂરું થઈ ગયું. દાડા વિદાય આપી નાખ્યા નથી ને. હા, એ ધ્યાન રાખવાનું, વિદાય આપવાની હો. હા, નહીં તો નાખી દો. હા, અમે કે મૂર્તિ નાખી આવ્યા કે ઘણા એવું કે પધરાવવી અથવા વિદાય આપી. દશામાને વિદાય આપીએ ત્યારે કહેવાનું માં આવતા વર્ષે તને અમે પાછા ભાવથી લેવા આવશું. એટલે એમાં બોલવામાં ફરક છે. એક જણો તો સોરીના 4 ફેરા હાલતા હતા તો બ્રાહ્મણ ને કે ઓલા ઘડી ઘડીએ શેડા શેડીને ગાંઠ છૂટી જાય. એટલે ગાંઠ ઓલા ફેરો ફરવા જાય ને ત્યાં છૂટી જાય. એટલે ઓલાથી રહેવાનું નહીં કે મળા ગાંઠ પાડો કે. એટલે ક્યાં કયું બોલવું ને એ ધ્યાન રાખવું જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 37મો શ્લોક આપણે જોઈએ છીએ. ગઈકાલે આપણે જોતા હતા કારણ શરીર, સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર. આનાથી જે બીજા માટે સેવા થાય એ કર્મ યોગ છે. કોઈ પણ સ્વાર્થ વિના બીજાના હિતમાં જે કર્મ થાય એ કર્મયોગમાં ખપે. કારણ શરીરથી સ્થિર થવું તો ઉચિત છે, પરંતુ સ્થિરતાનું સુખ લેવું એ અનુચિત છે. સ્થિરતાનું સુખ લેવું ને એમાંથી કંઈક મને લાભ મળે એવું જે લેવું ને એ અનુચિત છે. સેવા પરહિત ચિંતન, સ્થિરતા વગેરેનું સુખ લેવું અને તેમની ચાલુ રહેવાની ઈચ્છા કરવી એ પણ પરમાત્મા તત્વની પ્રાપ્તિમાં બાધક બને છે. ગીતાના 14મા અધ્યાયના 6થા શ્લોકમાં પણ આ શબ્દ આવશે. એટલા માટે સાધકે સાત્વિક, રાજસ અને તામસ ત્રણેય ગુણોથી અસંગ થવાનું છે. કેમ કે સ્વરૂપ અસંગ છે. સ્વરૂપ એટલે આત્મા અસંગ છે, જેનો સંગ રહેતો નથી. તો આ 3થી પર થવાનો. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત, રજ, તમ. તમોગુણ વાળો જલ્દી સત્વગુણી ન થઈ શકે, પણ રજોગુણ વાળો સત્વગુણી થઈ શકે. અને સત્વગુણ વાળો સત્વથી આગળ જવું પડે, ત્યારે ભગવાનને આને મેળ થઈ જાય. કારણ કે સત્વગુણમાં જ રહે તો અતિ ભક્તિની ટોચ આવતી નથી. એટલે સત્વગુણને પણ આગળ જતા એમ કીધું છે કે તારે એને પાછળ મૂકી દેવાનું. સત્વગુણી એ ગમે ત્યારે બીજાનું ખરાબ નહીં છે, પણ સારા કર્મો કર્યા પછી પણ એને પાછું ભોગવવા અહીંયા આવવું પડે. સારું કરે તો સારું ભોગવવા આવવાનું, ખરાબ કરે તો ખરાબ ભોગવવા આવવાનું. તો ભક્તિની ટોચ કઈ કીધી? તો કે તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. પગથિયું ચડ્યા. એમાં રજોગુણી છે ને એને આપણે જલ્દી કર્મ યોગમાં લાવી શકીએ. કારણ કે રજોગુણી છે ને એ કર્મ કર્યા વિના રહેતો જ નથી. એટલે રજોગુણી થોડો સ્વાર્થી હોય, ઉદ્યમી હોય, લાભ ગોતવા વાળો હોય. એને જો સમજણ આવી જાય ને તો લાભ મૂકી દે. કારણ કે ન તો ઉદ્યમી તો છે જ, એ સતત કર્મ તો કરે જ છે.
બીજાના હિતમાં કર્મ કરવા માંડે ને એટલે સત્વગુણી થઈ જાય. અને સત્વગુણીને તો જગતમાં એવા 15% લોકો છે, 100 એ 15 માણસો એવા છે કે સત્વગુણી છે એ ભગવાનને ભૂલવાના જ નથી. સત્વગુણી છે એ ભગવાનને ભૂલવાના જ નથી. પછી સુખ હોય કે દુઃખ હોય એ ક્યારેય એને ભૂલતા નથી, ભગવાનને છોડતા નથી. 15% લોકો એવા છે કે જે ભગવાનને માનતા જ નથી. દુનિયામાં 15% લોકો એવા છે કે ભગવાનને માનતા જ નથી. હવે ભગવાનને માનતા નથી એ સ્વાર્થમાં જીવતા હોય, એ બીજાને પણ બગાડવાની કોશિશ કરે. એટલે જે ભગવાનમાં નથી માનતા ને એ લોકોના અંદર સ્વાર્થ વૃત્તિ વધારે હોય. એટલે એ લોકો શું કે, મિલ કે લૂંટો ઓર બાંટ કે ખાઓ, એટલે રાક્ષસિયા વૃત્તિ. આ ભગવાનને માનતા નથી. અને 70% લોકો એવા હોય કે જે વર્ગ જે બાજુ જાય એ બાજુ ઢળી જાય. હવે સત્વગુણીનો સંગ બને તો 70% લોકો એ બાજુ આવી જાય. એટલે કેટલા થયા? 15 ને 70, 85% થાય ને. એટલે બહુમતી સત્વગુણીની થઈ ગઈ. એટલે અત્યારે આપણને ઘણી વખત એવું લાગે કે સનાતનમાં લોકો બહુ દોડવા માંડ્યા, પણ એ 15% જે ભગવાનને છોડતા જ નથી ને એનું સંગઠન થયું. એટલે ભાગવતની અંદર કીધું છે, કલયુગે સંઘે શક્તિ મહાન. આ સંઘ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ધર્મને ટકાવવો મહત્વનો છે. કારણ કે આ સંઘ થયો તો ધર્મને કોઈ આંચ આવે નહીં. અને હરામખોરોનો સંઘ થઈ ગયો, સમૂહ એકઠો થઈ ગયો. કારણ કે એ સ્વાર્થી લોકો છે, એ સ્વાર્થ હાટું થઈને એક થાય હો. નહીતર પછી ભલે પાછા બાધા અંદર બેઠા બેઠા, પણ સ્વાર્થ હાટું થઈને એક થાય. એ નક્કી કરે કે આપણે બધા મળી જઈએ, ભેગા મળીને લૂંટીશું તો જાજુ આવશે, પછી વેચીને ખાવું. આ નાસ્તિક એટલે કે ભગવાનને ન માનવા વાળા, રાક્ષસી વૃત્તિના. તો આપણે તો સત્વગુણી છીએ, અને સત્વગુણથી આગળ ગયો સાત્વિક, રાજસ અને તામસ. ત્રણેય ગુણોથી અસંગ થવાનું છે, એનાથી અલગ થવાનું. સત્વગુણમાં એક મોહ રે કે મને કોક ભક્ત કે, મને કોક હારો કે, મને કોક પદ ઊંચું મળે. આ જે સત્વગુણની અંદર અવગુણ છે ને, અને કાંઈ નહીં તો થોડોક અહંકાર પણ આવે. મારા જેવી ભક્તિ કોઈ ન કરી શકે હો, આ અહંકાર છે. એટલે એ ન આવે એના માટે થઈને સત્વગુણ છોડીને પણ આગળ જવું પડે. અને સત્વગુણ ત્યારે જ છૂટે, અહંકાર જાય, લાલચ જાય, અને અંદરનો ભાવ પવિત્ર થાય તો સત્વગુણથી પર થઈ ગયા. અસંગ એટલે એનાથી દૂર. અને આ સ્વરૂપ, સ્વરૂપ એટલે આત્મા. આત્મા તો જ પવિત્ર રહે. ભગવાન પવિત્ર છે. કારણ કે કૃષ્ણને કે રામને કઈ વળગ્યું નથી. કૃષ્ણને 16,108 રાણીઓ હતી, છતાં જ્યારે 8 એની પટરાણીઓ દુર્વાસાને જમાડવા જતી હતી ત્યારે યમુનામાં પાણી હતું. એટલે કીધું કે અમારે આ પાણી છે, અમારે સામે કાંઠે જવું, શું કરવું? ત્યારે કહેજો કે કૃષ્ણ કાયમ બ્રહ્મચારી હોય તો યમના માગ આપે. બોલ્યું 8 એકબીજાને મોઢા સામે જો, આપણે 16,108 તો છીએ, આ બ્રહ્મચારી છે નો તો કઈ વાંધો નહીં, આપણે જઈએ તો ખરા. અને યમુનાને કીધું તો 2 ભાગ થઈ ગયા, પાણી રસ્તો આપી દીધો. વિચાર તો થયો. દુર્વાસાને જમાડી લીધા,
પછી કીધું બાપજી યમુનામાં પાણી છે, જગ્યા આપે એવું કંઈક કયો ને. તો કહેતો જાઓ કે મારા ગુરુ સદા ઉપવાસી હોય તો યમુના માગ આપી દે. ઓલી એકાબીજાને મોઢા સામે જોવે કાચા આટલું બધું ખાઈ ગયો કે 8 જણા ઉપવાસી છે નો શંકા થાય, કારણ કે સમજણ નહોતી. એટલે એને કીધું આપણે તો જવાનું છે, હાલો જઈએ. અને ગયા યમુના કિનારે ગયા ને કીધું કે અમારા ગુરુદેવ સદા ઉપવાસી હોય તો યમુના મૈયામાં જગ્યા આપે. તો 2 ભાગ થઈ ગયા. બરાબર કે આ એ નવું. હવે ઘેરે આવ્યો એટલે એકાબીજાના મનમાં શંકા હોય ને, એટલે માણસનું કામમાં ધ્યાન ન લાગે. ભગવાન જાણી ગયા આ આઠેયના મનમાં હાલે હું. ભગવાન તો મનમાં જાણતા હતા, પણ એને મોઢે બોલાવવા. તો કે નાથ હવે એવું છે, તમારી 16,108 છે અને તમે કહો છો કે બ્રહ્મચારી, તો અમે માનીએ કેમ? ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, હું સંસાર તમારા માટે જીવું છે, હું એનો આનંદ લેવા કે એને ચોંટી રહેવા માટે સંસાર કરતો નથી. એટલે બ્રહ્મચારી. કારણ કે આપણે સંસારમાં લેપાઈ જઈએ તો આપણને વળગે. જ્યારે દહીંને વલોવીએ અને છાશ ફેર્યા પછી માખણનો પીંડો નીકળે. હવે એ જ છાશમાં પાછો માખણનો પીંડો નાખો તો અંદર ભળે ખરો? ઉપર તરે. હા કે એ વાત સાચી. હું તો કે ધર્મની સ્થાપના કરવા આવ્યો છું, પણ મારે તમારી જવાબદારી સાચવવા માટે થઈ અને હું એમાં લેપાતો નથી, મારી ફરજ બજાવું. પણ કે બાપજી એને તો મારા આઠેયનું ખાઈ ગયા. તો કે સ્વાદ હાટું ખાતા નથી, એ દેહ ટકાવા હાટું ખાય છે, એટલે સદા ઉપવાસી છે. કારણ કે કઈ પણ વસ્તુ હોય આપણે જેટલું સ્વાદ હાટું થઈને ચટાકા હાટું થઈને ખાઈએ છીએ ને, એ ક્યારેય ઉપવાસમાં ગણાતું નથી. આ દેહને ટકાવા હાટું તો અનહામે પ્રાણ છે, તો એ સદા ઉપવાસી કહેવાય. કારણ કે એ સ્વાદ હાટું નહીં, પણ આ શરીરને ચલાવવા હાટું છે. કારણ કે જો આ શરીર ચાલશે તો મારાથી ઘણા બધા ભગવાનના કામો થાય અને ઘણી બધી ભક્તિ થાય. આ શરીર જ નહીં હાલે તો ભક્તિ થાય ખરી? એટલે કીધું